હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવશું બખ્ખાઈનું શાક, જેને ગોરસ આંબલી પણ કહે છે. આ બખ્ખાઈને બિયા કાઢીને સારી રીતે પાણીએથી ધોઈ લેવી. ધોવાઈ જાય પછી એક પેનમાં તેલ મૂકવું. તેલ જ્યારે ગરમ થાય ત્યારે તેમાં રાઈ, લાલ મરચું, તજ, લવિંગ નાખી, ડુંગળી નાખી અને થોડીક હળદર નાખી અને એને ચડવા દેવું. એ પછી ટમેટાં નાખવા અને થોડીક વાર સાતળવું. જ્યારે એ ચડી જાય ત્યારે એમાં મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી બરાબર મિક્સ કરો. સ્વાદ અનુસાર મીઠું નાખવું. અને એને થોડી વાર ચડવા દેવું. એ ચડી જાય એટલે એમાં આ ગોરસ આંબલી એ નાખવી. થોડુંક પાણી એડ કરી અને થોડીક વાર ચડવા દેવું. 10થી 15 મિનિટ ચડવા દેશું એટલે એ બખ્ખાઈ છે ગોરસ આંબલી એ સરસ મજાની ચડી જશે. એ ચડી જાય પછી એમાં આપણે થોડી ખાંડ અને લીંબુ એમાં ઉમેરશું, જેથી એનો સ્વાદ ખાટો મીઠો સરસ આવે. પછી એને મિક્સ કરશું અને છેલ્લે ગરમ મસાલો એમાં ઉમેરશું. પછી આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી અને માથે ધાણા ભાજી ઉમેરશું તો તૈયાર છે આપણી ગોરસ આંબલી. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.